હવે આપણે નવું પ્રકરણ જોવાના છીએ. નવું પ્રકરણ છે સજીવનો પાયાનો એકમ. એટલે કે આપણે જે સજીવોની વાત કરીએ, આપણે જે સજીવોની વાત કરીએ એમાં પાયાના એકમ તરીકે આપણે કેને લેશું, એ પાયાનો એકમ શું છે તેના વિશે આપણે વાત કરીશું. બરાબર. હવે સૌપ્રથમ આ ચેપ્ટરની, આ પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે થોડી પ્રસ્તાવનામાં જોઈએ કે અહીંયા આપણે ખરેખર શું ભણવાના છીએ, શું આપણે આગળ જોવાના છીએ, અને એ જે વસ્તુ આપણે જોવાના છીએ એની જે શોધ છે એ ક્યાંથી એની શરૂઆત થઈ. બરાબર. એટલે આપણે અહીંયા મેઇન ફોકસ આપણો ક્યાં રહેશે તો કે સજીવો જે છે એનો પાયાનો એકમ, એટલે કે જે સજીવ છે એનો જ્યારે નિર્માણ થાય છે ત્યારે એના નિર્માણમાં જે પાયાનો એકમ આપણે કહી શકીએ, પાયાનો એકમ એટલે કે એનો જે મૂળભૂત એકમ જે છે એ શું છે એના વિશે આપણે જોવાનું છે. બરાબર. હવે સજીવોમાં આ પાયાનો એકમ શું છે એ વસ્તુની જાણકારી મેળવતા પહેલા આપણે એ જોવાનું છે કે એક ઉદાહરણ સાથે આપણે સમજીએ કે કોઈ પણ વસ્તુ આપણે લઈએ તો એની પાયામાં, એટલે કે એની શરૂઆત જ્યારે થાય છે, વસ્તુ નિર્માણ થતી હોય ત્યારે એની શરૂઆત ક્યાંથી થાય છે એ વસ્તુ દ્વારા આપણે સમજીએ કે સજીવોમાં પણ એ પાયાનો એકમ શું છે. બરાબર. તો એ ઉદાહરણ સમજવા માટે આપણે આપણા ઘરનું ઉદાહરણ લઈશું અને એના દ્વારા સમજીશું કે ઘર બનાવીએ ત્યારે એનો પાયાનો એકમ શું છે, અને એના પરથી આપણે આગળ જોઈશું કે સજીવોમાં જે પાયાનો એકમ છે એને આપણે કયા એકમ તરીકે અથવા તો કેને આપણે સજીવોના પાયાના એકમ તરીકે લઈ શકીએ છીએ. બરાબર. તો ચાલો આપણે આ ઉદાહરણ તરફ આગળ વધીએ. તો આપણે આપણા ઘરના ઉદાહરણ દ્વારા સમજીએ. હવે ઘરના ઉદાહરણમાં આપણે શું લેવાનું છે? આપણે ખબર છે કે આપણું જે મકાન, આપણું જે ઘર હોય છે, બરાબર, તો એ ઘર અહીંયા આપણે ઉદાહરણમાં દર્શાવ્યું છે કે આપણું જે ઘર છે, બરાબર, તો આ જે આપણું ઘર છે, હવે તમે વિચાર કરો કે તમારું જે ઘર છે એ ઘર શેનાથી બનેલું હોય છે? તો આપણે બધાને ખબર છે કે ઘર જે આપણું હોય એ ઘરમાં ઘણા બધા રૂમ હોય છે. સપોઝ કે ડ્રોઈંગ હોલ હોય છે, કિચન એરિયા હોય છે, બેડરૂમ હોય છે. બરાબર. એટલે કે આપણું જે ઘર છે, હવે કોઈ પણ એક ઓરડો અથવા કોઈ પણ એક રૂમ લઈએ તો એને રૂમ જ કહેવાના છીએ અથવા ઓરડો કહેવાના છીએ, પણ અહીંયા આપણે વાત કેની કરીએ છીએ? મકાનની, ઘરની વાત કરીએ છીએ. અને આ ઘરમાં આપણે જોઈએ તો આવી રીતે અલગ અલગ કેટલાક નાના નાના ભાગ હોય છે, જેમાં આપણે એને બેડરૂમ પણ કહીએ છીએ, અમુક એવા ભાગ હોય એને કિચન કહીએ છીએ, પછી ડ્રોઈંગ હોલ હોય છે. બરાબર. તો આપણે કહી શકાય કે આપણું જે ઘર છે, આપણું જે મકાન છે, મકાન સામાન્ય રીતે કેનું બનેલું હોય છે તો કહી શકાય કે અલગ અલગ પ્રકારના જે રૂમ છે એ રૂમનું આપણું જે મકાન છે બનેલું હોય છે. એટલે કે પહેલો મતલબ એવો થયો કે આપણે જે ઘરની વાત કરીએ છીએ એ ઘર ઘણા બધા રૂમ ભેગા થઈને, ઘણા બધા અલગ અલગ ઘરના અલગ અલગ કમ્પાર્ટમેન્ટ ભેગા થઈને આપણે એક ઘર બનાવીએ છીએ. બરાબર. એટલે કે ઘર છે એ મુખ્ય એક મોટી વસ્તુ છે. એના અલગ અલગ ભાગમાં પેલું તો એનો નાનો ભાગ એક લેવા જઈએ તો એ રૂમ થશે. બરાબર. હવે વિચારીએ કે કોઈ પણ રૂમને આપણે જો સરળતાથી જોવાનો પ્રયત્ન કરીએ તો એ રૂમ શેનો બનેલો હોય છે? તો આપણે જોઈ શકશું કે રૂમ જે છે એ રૂમ સામાન્ય રીતે એની ચારે બાજુ રહેલી દિવાલો અને એની છત જે હોય છે એ છતથી બનેલો હોય છે. બરાબર. એટલે કે આપણે મૂળભૂત રીતે એવું કહી શકીએ કે જે રૂમ છે, ઘર છે, રૂમોનું બનેલું છે, અને જે રૂમ છે એ દિવાલોનો બનેલો હોય છે, કારણ કે એવી 4 દિવાલો તમે ભેગી કરો એટલે એક રૂમ બનવાનો છે. બરાબર. તો એ રીતે કહી શકાય કે જે રૂમ છે એ રૂમ અલગ અલગ પ્રકારે દિવાલોનો બનેલો હોય છે. હવે આપણે વાત કરીએ તો આપણે આગળ જોઈએ કે આ દિવાલો શાની બનેલી હોય છે? તો આપણે જોઈ શકીએ કે જે દિવાલો છે એ દિવાલો કાં તો આપણે ઈંટની બનાવેલી હોય છે ને કાં તો આપણે પથ્થરની બનાવેલી હોય છે. એટલે કે દિવાલમાં પણ એનો જો નાનો ભાગ, એનો નાનો એકમ આપણે લેવા જઈએ તો દિવાલ જે છે એ મૂળભૂત રીતે કહી શકાય કે કોઈ ઈંટોની અથવા તો પથ્થરોની બનેલી હોય છે. બરાબર. એટલે અહીંયા આપણે આ બધી વસ્તુને ભેગી કરીએ તો કહી શકીએ કે આપણું જે ઘર, જે આપણે ઘર બનાવીએ છીએ, ઘર રૂમોનું બનેલું હોય છે. એ રૂમ જે છે, ઓરડાઓ જે છે અલગ અલગ દિવાલોના બનેલા હોય છે. દિવાલો જે છે ઈંટ અથવા પથ્થરની બનેલી હોય છે. બરાબર ને. તો આપણે આ ઘરની વાત કરીએ તો ઘરના પાયામાં ઘરનો નાનામાં નાનો એકમ, ઘર બનાવવા માટે જે નાનામાં નાનો એકમ આપણે વાપરીએ છીએ શું છે? તો અલ્ટિમેટલી આપણે કહી શકીએ કે ઈંટ જે છે એ ઈંટોનો ઉપયોગ કરીને જ આપણે દિવાલ અને દિવાલોનો ઉપયોગ કરીને રૂમ અને રૂમ ભેગા કરીને ઘર બનાવી શકીએ છીએ. એટલે કે ઘર માટે જે પાયાનો એકમ છે, જે મૂળભૂત એનો એકમ છે એ શું થશે? તો કે કહી શકાય ઘર માટેનો જે મૂળભૂત એકમ છે એ છે ઈંટ. એટલે આપણે અહીંયા ઘરના ઉદાહરણથી આપણે સમજ્યા કે એનો પાયાનો એકમ ઈંટ છે. તો હવે આપણે એ જોવાનું છે કે સજીવો માટે, એટલે કે આપણે જે સજીવો, આપણે આ જે શરીર આપણું બનેલું છે એ સજીવો માટેનો પાયાનો એકમ શું છે? બરાબર. તો આ ઉદાહરણ દ્વારા આપણે એ આઈડિયા તો ક્લિયર થઈ ગયો કે આ પાયાનો એકમ એટલે આપણે કેની વાત કરવા જઈ રહ્યા છીએ કે આપણા બંધારણમાં આપણું જે શરીર બનેલું છે, આપણે જે સજીવો જે બનેલા છીએ એના પાયામાં એનો જે નાનામાં નાનો કયો એવો ભાગ છે કે એ ભાગ ભેગો થઈને જે સજીવ છે, સજીવનું નિર્માણ થાય છે. બરાબર. તો આપણે આ ઉદાહરણ દ્વારા એ વસ્તુને સમજી શકીએ. બરાબર. તો હવે આપણે આ સજીવનો જે પાયાનો એકમ છે એના વિશે થોડી આગળ વધારે માહિતી મેળવીએ. તો જે રીતે આપણે ઘરના ઉદાહરણ દ્વારા સમજ્યા એવી જ રીતે હવે આપણા શરીરની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા શરીરમાં સૌપ્રથમ આપણા શરીરની વાત કરીએ તો શરીર જે છે, એટલે કે અહીંયા જે આપણે આકૃતિ દ્વારા સમજીએ તો અહીંયા પ્રથમ આપણે જે લીધેલું છે તે છે તમારું માનવ શરીર. બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું જે માનવ શરીર છે
આ માનવ શરીર મૂળભૂત રીતે કેનું બનેલું હોય છે? તો આપણે જોવા જઈએ તો આપણું જે શરીર છે, આપણા શરીરની જ વાત કરીએ તો એમાં અલગ અલગ અંગો હોય છે, બરાબર. અમુક કામ કરવા માટે હાથ આપેલા હોય છે, સાંભળવા માટે કહી શકાય કે કાન આપેલા હોય છે, બોલવા માટે આપણે મોઢું હોય છે, સૂંઘવા માટે એટલે કે આપણે કોઈ વસ્તુની સ્મેલ લેવી હોય તો નાકનો ઉપયોગ કરીએ છીએ, જોવા માટે આંખોનો ઉપયોગ કરીએ છીએ, બરાબર ને. તો આપણા આ માનવ શરીરમાં આવા અલગ અલગ અંગો આવેલા હોય છે. એ રીતે આપણે જો અંદર વાત કરીએ શરીરની અંદર તો આપણને ખબર છે કે શ્વસન માટે આપણે ફેફસાનો ઉપયોગ કરીએ છીએ, પછી ખોરાકના પાચન માટે આપણે જઠરનો ઉપયોગ કરીએ છીએ, એની સાથે જે અન્નનળીને જે બધું સંકળાયેલું હોય છે, અલગ અલગ જે અંગો છે એ અંગોનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે અલગ અલગ કાર્યો કરવા માટે જે આપણે માનવ શરીરની વાત કરીએ છીએ તો આ માનવ શરીરમાં ઘણા બધા અલગ અલગ અંગો હોય છે અને અંગોનું અલગ અલગ કાર્યો હોય છે. એટલે કે આપણે કહી શકીએ જે માનવ શરીર છે તો માનવ શરીર કેનું બનેલું છે? તો આપણે જોઈ શકીએ કે જે માનવ શરીર છે એ અલગ અલગ અંગોનું બનેલું હોય છે. અહીંયા આપણે કોઈ એક અંગ લીધેલો છે, બરાબર. એવી જ રીતે ઘણા બધા બીજા અંગ મેં આપણે કીધું કે હાથ, પગ, આંખ, નાક, કાન બધા જ અંગો લઈ શકીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે જે માનવ શરીર છે, માનવ શરીર મૂળભૂત રીતે એક કરતાં વધારે અંગો ભેગા મળીને બને છે. એટલે કે આને આપણે કોઈ પણ શરીરનું અંગ કહી શકીએ, બરાબર. તો આ જે શરીરના અંગ છે, આવા શરીરના અલગ અલગ અંગો જે છે ભેગા થઈને આખું માનવ શરીરની રચના કરાવે છે. હવે આપણે એવું વિચારીએ કે આ જે બધા અંગોની આપણે વાત કરીએ છીએ તો સામાન્ય રીતે આ માનવ શરીરના જે અંગો છે એ શેના બનેલા હોય છે? તો કહી શકાય કે જે માનવ શરીરના જે અંગો છે એ બધા જ જે અંગો છે ટિશ્યુઝ એટલે કે પેશી, ચેતાઓના બનેલા હોય છે. એટલે કે અલગ અલગ પેશીઓ ભેગી થઈને અલગ અલગ ચેતાઓ, ટિશ્યુઝ ભેગા થઈને આ માનવ શરીરના જે અંગો છે એ અંગોનું નિર્માણ કરે છે. એટલે આપણે જો આ અંગોની વાત કરીએ તો અંગો કેના બનેલા છે? તો કહી શકીએ કે અલગ અલગ ચેતાઓ, અલગ અલગ ટિશ્યુઝના બનેલા હોય છે, બરાબર. એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે માનવ શરીરના જે અંગો છે એ અલગ અલગ ચેતાઓના બનેલા હોય છે. એટલે કે આવી એક કરતાં વધારે ચેતાઓ ભેગી થઈને કોઈ પણ એક ચોક્કસ અંગ બનાવે છે અને આવા એક કરતાં વધારે અંગ ભેગા થઈને કોઈ પણ મનુષ્યનું, કોઈ પણ સજીવનું શરીર બનાવે છે, બરાબર. હવે સવાલ એ થાય કે આ શરીર છે એ અંગનું બનેલું છે, અંગ છે ચેતાઓનું બનેલું છે, તો આ ચેતાઓ છે શાની બનેલી છે? તો આપણે જો આ ચેતાઓનું પણ વિભાજન કરવાનો પ્રયત્ન કરીએ તો જે ચેતાઓ છે એ આપણે કહી શકીએ કે ચેતાઓ મુખ્યત્વે કહી શકાય કે કોષોનું બનેલું હોય છે. કોષ તેને સામાન્ય રીતે આપણે સેલ તરીકે SELL તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે એ વસ્તુ કહી શકીએ કે જે કોષ છે એ કોષથી ચેતાઓ બને છે, એટલે કે ટિશ્યુઝ બને છે. આ ટિશ્યુઝ આ ચેતાઓનો ઉપયોગ કરીને અંગો બને છે અને આ અંગોનો ઉપયોગ કરીને માનવ શરીર બને છે. એટલે જે રીતે આપણે આગળ ઓરડાનું, મકાનનું ઉદાહરણ લીધું તેમાં આપણે એવું જોયું હતું કે જે મકાન, જે ઘર છે એ ઓરડાઓનું બનેલું છે. તો આપણે અહીંયા આપણા શરીરને ઘર લઈએ તો એ ઘર છે એ અલગ અલગ અંગોનું એટલે કે ઓરડાઓનું બનેલું છે. આ જે ઓરડો છે એ દિવાલનું એટલે કે ચેતાઓનું બનેલું છે અને આ જે ચેતાઓ ઈંટ એટલે કે કોષની બનેલી છે, બરાબર. તો અહીંયા આપણે એ જોવાનું છે કે જે માનવ શરીરની આપણે વાત કરીએ, આ માનવ શરીરમાં જે પાયાનો એકમ છે, પાયાનો એકમ એટલે કે મૂળભૂત રીતે કેમાંથી બનેલું છે? તો આપણે કહી શકીએ કે મૂળભૂત રીતે માનવ શરીર જે છે અલગ અલગ કોષો, અલગ અલગ સેલનું બનેલું છે, બરાબર. એટલે અહીંયા આપણે એ વસ્તુ કહી શકાય કે સજીવનો જે પાયાનો એકમ છે તે શું છે? તો કે સજીવનો પાયાનો એકમ જે છે એ કોષ છે. કારણ કે આપણે જોયું કે શરીર અંગો ચેતાઓની અને ચેતાઓ કોષની બનેલી હોય છે. એટલે કે સજીવનો પાયાનો એકમ શું થશે? કોષ થશે, બરાબર. તો હવે આપણે એ જોવાનું છે કે આ જે કોષો છે એનું કહી શકાય કે સંશોધન, એનું રિસર્ચ ક્યાંથી ચાલુ થયું, બરાબર. તો આપણે એ વસ્તુ આગળ જોઈએ. તો સજીવોનું જે શરીર છે કોષોનું બનેલું હોય છે. હવે શરૂઆત એ થાય કે આ કોષો જે છે, કોષોની શોધ કોણે કરી? તો આપણે કહી શકીએ કે કોષોની જે શોધ છે એ રોબર્ટ હુક દ્વારા ઈસવીસન 1665માં આ કોષોની શોધ કરવામાં આવી. હવે રોબર્ટ હુકને કઈ રીતે ખબર પડી કે આ જે પાયાનો એકમ છે કોષ છે? એના માટે એમણે શું કર્યું? તો રોબર્ટ હુકે બીજું કંઈ નથી કર્યું, એક બૂચ એ શું છે? તો બૂચ એ બીજું કંઈ નથી, વૃક્ષની જે છાલ હોય એ છાલમાંથી પ્રાપ્ત થતો એક પદાર્થ છે. એટલે આપણે એ વસ્તુની ખબર હોવી જોઈએ કે અહીંયા રોબર્ટ હુક દ્વારા જે પ્રયોગ કરવામાં આવ્યો એમાં એને બૂચ લીધેલું હતું, અથવા તો બૂચ એક કહી શકાય શું છે? તો વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થતો પદાર્થ, બરાબર. એટલે કે આ જે બૂચ છે એ વૃક્ષની છાલમાંથી એક પદાર્થ જે પ્રાપ્ત થાય છે, પદાર્થને રોબર્ટ હુક દ્વારા લેવામાં આવ્યો. ત્યારબાદ એમણે શું કર્યું કે આ રોબર્ટ હુકે આ જે વૃક્ષની છાલમાંથી જે બૂચ જે લીધેલો હતો પદાર્થ
એ પદાર્થના અવલોકન માટે એમણે પોતે જ એક સૂક્ષ્મદર્શક યંત્ર બનાવેલું હતું. સૂક્ષ્મદર્શક યંત્ર આપણે ખબર છે કે કોઈ પણ નાનામાં નાની વસ્તુને આપણે મોટી જોવી હોય અથવા તો આપણે જે કોષોનું નિરીક્ષણ કરીએ છીએ, તો અત્યારે તમે તમારી પ્રયોગશાળામાં જોયેલું હશે કે જે સૂક્ષ્મદર્શક યંત્ર છે ત્યારે એ વસ્તુ ના હતી. એટલે શું કર્યું કે રોબર્ટ હુકે પોતાના દ્વારા જ બનાવેલું એક સૂક્ષ્મદર્શક યંત્ર લીધું અને એ યંત્રનો ઉપયોગ કરીને એને અહીંયા જે રીતે આપણે દર્શાવ્યું રીતે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને જે બૂચ છે, જે વૃક્ષની છાલમાંથી જે પદાર્થ લીધેલો છે એ પદાર્થનું અવલોકન કર્યું. હવે અવલોકન કરતા આ રોબર્ટ હુકને શું જાણવા મળ્યું? તો રોબર્ટ હુકને આના બૂચનો જે વૃક્ષની છાલમાંથી જે પદાર્થ લીધેલો હતો એનું અવલોકન કર્યું તો એને એવું જાણવા મળ્યું કે જે આ પદાર્થ છે એ અથવા તો જે વૃક્ષનો જે એક ભાગ છે એ વૃક્ષનો ભાગ બીજા ઘણા નાના નાના ખાનાઓ જેવી રચના ધરાવે છે. આ ખાનાઓ જેવી રચના કેવી? તો તમે મધપૂડો તો જોયેલો જ હશે. કોઈ પણ મધપૂડો હોય જેમાં મધમાખીઓ બેઠી હોય અને મધમાખીઓ ઉડી જાય ત્યારે મધપૂડો કેવો દેખાય છે? તો આપણે ખબર છે કે મધપૂડોમાં તમને નાના નાના કેટલાક ભાગ દેખાતા હશે. કેવા હશે એ ભાગ? તો આપણે કહી શકીએ કે એ મધપૂડાને તમે જુઓ તો સામાન્ય રીતે તમને આ રીતે ષટકોણ જેવા આકારના જે ભાગ છે એ ભાગ જોવા મળે છે. બરાબર, આવી રચના હોય એટલે કે આવી અલગ અલગ નાની નાની રચનાઓ છે એને ભેગી કરીએ એટલે તમારો એક કહી શકાય કે મધપૂડાનો જે ખાલી ભાગ છે એવો ભાગ આપણને જોવા મળે છે. બરાબર, તો આ રીતે જે મધપૂડાનો ભાગ છે તો આવી અલગ અલગ જે રચના હોય એ રચનાઓ જેવી રચના છે એને જોવા મળી. એટલે કે આ જે બૂચનો એને પ્રયોગ જોયો તો એમાં એને આવા પ્રકારના ખાનાઓ જોવા મળ્યા. હવે આ શું છે? તો કહી શકાય કે એ જે ખાનાઓ હતા એને રોબર્ટ હુક દ્વારા કોષો એવું નામ આપવામાં આવ્યું. શું નામ આપ્યું? કોષ. કોષ એટલે કે આપણે આગળ જોયું એ પ્રમાણે સેલ. બરાબર, તો આ જે ખાનાઓ છે જે મધપૂડાની જે રચના હોય એના જેવા ખાનાઓ હતા અને એ જે ખાનાઓ છે એ ચોક્કસ ખાનાને રોબર્ટ હુક દ્વારા કોષ નામ આપવામાં આવ્યું. તો આ રીતે જે કોષ છે કે જે સજીવનો પાયાનો એકમ છે એની શોધ રોબર્ટ હુક દ્વારા ઈસવીસન 1665માં બૂચનો ઉપયોગ અને પોતાના દ્વારા જે સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્ર હતું એનો ઉપયોગ કરીને આ કોષ છે એની શોધ જે છે રોબર્ટ હુક દ્વારા કરવામાં આવી. બરાબર, હવે અહીંયા આપણે સવાલ સામાન્ય રીતે એવો થાય કે તે પહેલાં જ્યારે રોબર્ટ હુકે આ સંશોધન નહોતું કરેલું તે પહેલાં આપણે જોવા જઈએ તો આ જે કોષ એવો શબ્દ તો ક્યાંય પ્રચલિત હતો નહીં. તો રોબર્ટ હુક દ્વારા આવી જે રચના એને બૂચમાંથી સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જે જોવા મળી તો એને રોબર્ટ હુક દ્વારા કોષ એટલે કે સેલ એવું નામ જ શા માટે આપવામાં આવ્યું? તો સામાન્ય રીતે આપણે જોઈએ તો આ જે સેલ છે, બરાબર, કોષ જે છે તો જે કોષ છે કોષને આપણે સેલ તરીકે દર્શાવીએ છીએ ઇંગ્લિશમાં. અને આ જે સેલ છે સેલનો મતલબ શું થાય કે સેલ એટલે બીજું કંઈ નહીં, સેલ એટલે કે ઓરડી અથવા તો ઓરડો. જે આપણે નાની એવી નાનો રૂમ હોય છે ઓરડી એને આપણે સેલ કહીએ છીએ. તો આપણે જે શરૂઆતમાં ઉદાહરણ લીધું એની સાથે તમે આને એકબીજા સાથે જોડી શકો છો. બરાબર, એટલે કે આ જે રૂમ છે આ જે ઓરડો છે એનો મતલબ થશે સેલ અને એટલે જ એને કોષ તરીકે ઓળખવામાં આવ્યું. બરાબર, એટલે કે આ જે નાની રચના છે એ નાની રચનાને કોષ સેલ તરીકે ઓળખવામાં આવ્યું. એટલે કે અહીંયા કહી શકાય કે સૌ પ્રથમ આ રીતે જે બૂચ અને સૂક્ષ્મદર્શક યંત્રના પ્રયોગ દ્વારા રોબર્ટ હુક દ્વારા કોષ જે છે એ કોષનું સંશોધન કરવામાં આવ્યું અને એને કોષ એટલા માટે નામ આપવામાં આવ્યું. એનો મતલબ થશે ઓરડો એટલે કે સેલ. બરાબર, એટલે કે અહીંયા આપણે એ વસ્તુ તો જાણી લીધી કે સજીવો જે છે સજીવોનો પાયાનો એકમ શું છે? તો આપણે કહી શકીએ કે સજીવ શરીરમાં જે એનો પાયાનો એકમ છે પાયાનો એકમ થશે કોષ. એટલે કે આ બધા જે સજીવો છે જે રીતે આપણે આગળ જોયું આકૃતિ દ્વારા કે આ બધા જ સજીવો છે એ કોષોના બનેલા હોય છે. એટલે કે કોષો ભેગા થઈને ટીસ્યુ એટલે કે ચેતાઓ બનાવે છે. આવી ચેતાઓ ભેગી થઈને અંગો બનાવે છે એટલે કે ઓર્ગન બનાવે છે અને એ અલગ અલગ અંગો ભેગા થઈને એક માનવ શરીર એક સજીવ શરીરની રચના કરે છે. એટલે કે સજીવનો જે પાયાનો એકમ છે જે નાનામાં નાનો જે ભાગ કહી શકાય એ ભાગ કયો છે? તો કહી શકીએ કે કોષ જે છે એ સજીવ શરીરનો નાનામાં નાનો સજીવ શરીરનો પાયાનો એકમ છે. એટલે અહીંયા આપણે એ વસ્તુની જાણકારી તો મળી ગઈ કે આપણે આ પ્રકરણમાં કેના વિશે માહિતી મેળવવાની છે? તો આપણે જોવાનું છે કે સજીવોનો પાયાનો એકમ એટલે કે જે કોષ છે એ કોષ વિશે આપણે અલગ અલગ જે માહિતીઓ છે અલગ અલગ જે રિસર્ચ છે જે પ્રયોગો છે એના વિશે આપણે અહીંયા આ પ્રકરણમાં માહિતી મેળવી.